हाँ चारे ऊपर रही जाओ। અહીંયા પણ ભોજન ભંડારો ચાલી રહ્યો છે। સાધુ લોકો અત્યારે લાઈનમાં બેઠા છે અને ભોજન આવવાની તૈયારી છે। ગુજરાતથી અમે મારા ધર્મપત્ની, મારા સિસ્ટર અને મિત્રના વાઈફ છે સાથે, એ તમે સમક્ષ નિહાળી જશો। આ મારા મિત્ર છે ગોવિંદભાઈ, આ શાંતિબેન એમના મિસિસ, આ મારા ધર્મપત્ની અને મારા સિસ્ટર છે। આ લોકો બધાય આ જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ લોકો નાહવા જઈ રહ્યા છે। અમુક નાહી અને રિટર્ન આવી રહ્યા છે, એ તમે નિહાળી રહ્યા છો। આપણા દેશની અંદર આવી જ ભક્તિ ચાલી રહી છે। નાહવાવાળાનો તૂટો નથી, બધાય શ્રદ્ધા છે અને જાય છે, એમાં પણ ખોટું નથી, કારણ કે એના દિલને શાંતિ થાય છે। હકીકત નાયે ધોયે ક્યાં ભયા, જો મન મેલ ન જાય, મીન સદા જલ में રહે, કોઈ બાસ ન જાય। આ કબીર સાહેબ કહી ગયા છે કે નાવા ધોવાથી શું થાય છે કે તમારા શરીરનો મેલ જાય છે। મન ગંદુ હોય છે એને ધોવાની જરૂર છે। પાણીમાં કે ગંગા નદીમાં, કોઈ પણ નદીમાં નાહવાથી મનનો મેલ નાશ થતો નથી। આ હંમેશા યાદ રાખવું। અને આ શ્રદ્ધાળુઓ છે અને જાય છે તો એને શાંતિ મળતી હશે કદાચ, એટલે આટલા બધા હિન્દુસ્તાનની પબ્લિક આ અહીંયા આવી રહી છે। અને હમણાં 29 તારીખનું મહા સ્નાન છે, એની અંદર કમસે કમ 8 થી 10 કરોડ પબ્લિક આવવાની ધારણા છે। આજે આ રસ્તો ખુલ્લો છે, પણ 2 દિવસ પછી 28 તારીખથી આ રસ્તો બંધ થઈ જશે। તમે નિહાળી રહ્યા છો, અલગ અલગ સ્ટેટના માણસો અહીંયા આવી રહ્યા છે અને આ પબ્લિકનો ઘસારો એટલો છે, અહીંયા 4 વ્હીલ વાહન પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આ પહાડી બાબા નગર ખાલસા, આ વૃંદાવનનો કેમ્પ અહીંયા લાગેલો છે, એ આપણે નિહાળી રહ્યા છીએ। અહીંયા સામે શ્રી રામ કથાનું આયોજન છે। મુરલીધરજી મહારાજ છે। જય શ્રી રામ, જય શ્રી બાબા લાલ દયાનસનો આશ્રમ છે। હા, અહીંયા ઘણા માણસો અત્યારે સ્નાન કરવા જઈ રહ્યા છે અને અમુક સ્નાન કરીને આવી રહ્યા છે। हाँ हाँ, 1 मिनट। हाँ वकील, आप कहाँ जा रहे हो? संगम नहाने के लिए। अच्छा, कितने आदमी आया? 8। कहाँ से आए आप? करौली से। अच्छा, करौली भी है, ये साहब करौली से आया, धन्यवाद। हाँ भाई, कहाँ से है आप? सुल्तानपुर। सुल्तानपुर। अच्छा, कितना आदमी? 11 नंबर कहाँ है? शूटिंग चल रहा है।